આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। મતનો મહાસંગ્રામ, આજે પરિવર્તન થશે કે પુનરાવર્તન, આ નક્કી કરશે ગુજરાતની જનતા। ગુજરાતની જનતા આજે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી છે। લાંબી કતારો જોવા મળી રહી છે। ઝી 24 કલાક પળે પળની અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે ક્યાં કેટલું મતદાન થયું છે, શું આંકડાઓ છે, આ તમામ અપડેટ ઝી 24 કલાકની સ્ક્રીન પર। ગુજરાતમાં મતદાન શરૂ થયાને 7 કલાક પૂર્ણ થયા છે। ગુજરાતમાં 7 કલાકમાં સરેરાશ 41% મતદાન થયું છે। બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ 41% મતદાન। 12 વાગ્યા સુધી જે આંકડા સામે આવ્યા હતા 31% મતદાન હતું। જો કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આ આંકડાઓ પણ વધતા જોવા મળી રહ્યા છે। આજે ગરમી વધારે છે। જે રીતે પહેલા આગાહી કરવામાં આવી હતી કે મતદાનના સમયે એટલે કે 7મી તારીખે ગરમી હશે, છતાં પણ મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તમામ મતદાન મથકો બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી છે। બપોર પહેલા લોકોએ જોરદાર મતદાન કર્યું। સવારના સમયે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાયો છે। જો કે અત્યારે થોડું ધીમું પડી શકે છે, પરંતુ સાંજ પડતાની સાથે જ ફરી એકવાર આશા રાખવામાં આવી રહી છે કે મતદારોમાં ઉત્સાહ જોવા મળશે।